નમસ્તે મિત્રો, આજના વિડીયો અંદર આપણે ધોરણ 8 ગણિત એનું સ્વાધ્યાય 8.1 છે એનો દાખલા નંબર 2 જોઈએ. તો અહીંયા 12a - 9ab + 5b - 3 માંથી આ જે રકમ આપેલી છે એને શું કરવાની છે? બાદ કરવાની છે, મતલબ કે બાદબાકી કરવાની છે. આગળના વિડીયોમાં આપણે સરવાળા માટેના પ્રશ્નો એટલે દાખલા શીખ્યા છીએ. શરૂઆત કરીએ. જો સૌથી પહેલા જે પહેલી રકમ આપેલી છે એ લખી દઈએ. તો 12a - 9ab + 5b - 3 એમાંથી આ સંખ્યા બાદ કરવાની છે. તો અહીંયા આવશે બાદબાકી. જો પહેલું પદ શું આપેલું છે? 4a, તો અહીં સજાતીય પદ એટલે સરખા પદ જોડે મૂકવાના છે. તો 4a વાળું પદ જો અહીંયા છે તો અહીંયા લખાશે 4a. અહીંયા -7ab છે, અહીંયા લખાય -7ab. તો +3ab છે તો +3b છે, +12. હવે અહીંયા જો બાદબાકી કરવાની છે તો કરવાનું શું? બધાના જે ચિહ્નો છે બદલવાના. તો શું થશે? જો માઇનસ પ્લસ માઇનસ માઇનસ પ્લસ માઇનસ, આ માઇનસ બંને પદ છે તો પ્લસ, અહીંયા પ્લસ હશે, 4a બોલીએ છીએ એટલે +4a હોય, પ્લસ માઇનસ માઇનસ. હવે આપણે સિમ્બોલ કયા ગણવાના છે? તો આજે નીચે લખ્યા છે એ આના માટે ગણવાના છે. જો -3 ની અંદર આપણે -12 થાય તો શું થાય? -15. એ જો 5b છે એમાંથી 3b માઇનસ કરીએ તો શું થશે? 2b વધશે. એ જો -9ab છે એની અંદર આપણે 7ab ઉમેરીએ છીએ તો -2ab વધે છે. અહીંયા જો એવી રીતે 12a છે એની અંદર આપણે 4a માઇનસ કરીએ તો 8a. તો આ થયો આપણો આન્સર. આવી જ રીતે આગળનો દાખલો બીજા નંબરનો છે. એમાં જુઓ રકમ આપેલી છે, એમાંથી આ બાદ કરવાના છે. તો પહેલી જે રકમ છે લખી દઈએ. 5xy - 2yz - 2zx + 10xyz. એમાંથી આ બાદ કરવાની છે. પહેલા જો 3xy, તો અહીંયા લખાશે 3xy. અહીંયા પહેલા છે 5yz, તો 5yz પ્લસ છે તો અહીંયા થશે પ્લસ, -7zx -7zx. અહીંયા પછી જુઓ ત્રીજું પદ આપેલું નથી, +0. આવી રીતે આપેલું છે, બાદબાકી કરવાની છે. તો જેટલા પર પ્લસ પ્લસ છે માઇનસ થઈ જશે, તો માઇનસ છે પ્લસ થશે, પ્લસ માઇનસ માઇનસ, અહીંયા માઇનસ. હવે જો 10xyz છે એમાંથી 0 માઇનસ કરીએ તો કેટલા વધે છે? 10xyz. અહીંયા આવશે પ્લસ. હવે જો -2zx છે એની અંદર આપણે +7zx ઉમેરીએ છીએ તો જવાબ થાય 5zx, પણ કેવા? પ્લસ. અહીંયા જો -2yz છે એની અંદરથી ફરીથી -5yz ઉમેરીએ તો -7yz. અહીંયા જો 5xy છે એની અંદરથી 3xy માઇનસ કરીએ તો 2xy. તો આ જે લાઈન થઈ આ થયો આપણો આન્સર. આવી રીતે સી એટલે કે દાખલા નંબર 3 જોઈએ. તો એમાં જો આવી રીતે સંખ્યા આપેલી છે, આને શું કરવાનું છે? આપણે બાદ કરવાની છે. સૌથી પહેલા જો આની અંદર શરૂઆત કરવી હોય તો પણ આપણે કરી શકીએ. ડાયરેક્ટ જો લખીએ તો પહેલી લાઈન 18 - 3p - 11q + 5pq - 2pq² + 5p²q. એમાંથી આ બાદ કરવાના છે. તો શરૂઆત કરીએ. જો સૌથી પહેલા 18 સંખ્યા છે તો અહીંયા જો -10 આપેલા છે, તો -10. હવે અહીંયા ત્રીજા નંબર જો 3p વાળી સંખ્યા છે તો આમાં જો p વાળી સંખ્યા છે -8p -8p. હવે q વાળી સંખ્યા જોઈએ. તો સંખ્યામાંથી q વાળી અરે તો +7q +5pq વાળી સંખ્યા જુઓ આવી રહી છે તો -3pq. હવે જો pq² તો q ના સ્ક્વેરમાં અહીંયા સંખ્યા અહીંયા છે +5pq², પ્લસ જો છેલ્લે આ બાકી છે તો p²q વાળી તો +4p²q. હવે આ બધાની શું કરવાની છે? બાદબાકી કરવાની છે. આપણે સિમ્બોલ મૂક્યું છે અહીંયા તો બધાના સિમ્બોલ બદલાશે. અહીંયા થશે માઇનસ, અહીંયા માઇનસ, પ્લસ માઇનસ, ઉચ્ચાકાર એટલે પ્લસ થાય, અહીંયા થશે ફરીથી પ્લસ. તો 5p²q એની અંદરથી 4p²q માઇનસ કરીએ તો p²q વધે છે, પ્લસ જો -2pq² છે એની અંદરથી ફરીથી તો કેટલા થાય? -7pq². એવી રીતે અહીંયા જો +5pq છે એની અંદર પ્લસ ઉમેરીએ 3 કરવાના છે તો 8pq. ફરીથી -11q છે એની અંદરથી 7q માઇનસ કરીએ તો કેટલા? જો માઇનસ માઇનસ તો -18q. અહીંયા જો -3p
પ્લસ 8p, તો જો માઇનસ પ્લસ માઇનસ થાય 8p છે પ્લસ થઈ ગયા, તો અહીંયા વધે છે 5p. હવે 18 પ્લસ 10 કેટલા થાય 28. તો આ થયો આપણો જવાબ. તો આવી જ રીતે આપણે સ્વાધ્યાય 8.1 દાખલામાં જે સરવાળા કરવાના છે એનો વિડીયો આગળ જોયેલો છે. આજના વિડીયોમાં આપણે 3 દાખલા બાદબાકી માટેના શીખ્યા છીએ. આવી જ રીતે ગણિત અને રીઝનિંગ માટેના પ્રશ્નો સરળતાથી સમજવા માટે ચેનલને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરજો.